આજનું રાશિફળ આજે 13 મે સોમવારના આજના શુભ દિવસે મહાદેવની કૃપા આ 7 રાશિઓ પર વરસવાની છે. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. ધંધાકીય બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે. કામના મામલામાં કોઈ પર વિશ્વાસ ન કરવો. બજેટનું પાલન કરવું તમારા માટે સારું રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોથી પ્રભાવિત ન થાવો, નહીં તો તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં ઢીલ ન રાખો. તમે તમારા કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાનો રહેશે. તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે. તમારા પ્રિયજનો સાથે આદર જાળવો. તમે બધાનો વિશ્વાસ જીતવામાં સફળ થશો. તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો. વ્યાપાર મજબૂત થશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે, જે તમને ખુશ કરશે. જો તમે કોઈ કામને લઈને પરેશાન હતા તો તે પણ દૂર થઈ શકે છે. તમે પારિવારિક બાબતોમાં મનસ્વી રીતે કામ કરવાનું ટાળશો. વરિષ્ઠ સભ્યો સાથે વાત કરીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર તમારા અનુભવનો તમને પૂરો લાભ મળશે. જો તમારી રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ બાબત વિવાદમાં છે તો તમારે તેમાં સંપૂર્ણ તકેદારી રાખવી પડશે. વેપાર કરતા લોકો પ્રવાસે જવાની સંભાવના છે. તમને નવું પદ મળી શકે છે. મહાનતા દાખવીને નાનાઓની ભૂલોને માફ કરી દેવાનું સારું રહેશે. તમારો કોઈ પણ જૂનો વ્યવહાર તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠો સાથે શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે લોક કલ્યાણના કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જેમાં તમારી પ્રતિષ્ઠા દરેક જગ્યાએ ફેલાઈ જશે. જો તમે કેટલાક અવરોધોનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર કરવામાં આવશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી આવક વધવાથી તમે ખુશ રહેશો. તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી સાંભળી શકો છો. જો તમે ટ્રીપ પર જઈ રહ્યા છો તો તમારા માતા પિતાને તેના વિશે પૂછશો તો તમારા માટે સારું રહેશે. જો તમે માતાને કોઈ વચન આપો છો તો તેને સમયસર પૂર્ણ કરો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે જરૂરી કામ સમયસર પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે. વેપારમાં તમારે કોઈની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. કાર્યસ્થળ પર તમારા અધિકારીઓ તમારા કામના વખાણ કરતા જોવા મળશે, પરંતુ આ જોઈને તમારા કેટલાક દુશ્મનોને તમારી ઈર્ષ્યા થઈ શકે છે. પરિવારના સભ્યોની સલાહને અનુસરીને તમે સારો નફો કમાઈ શકો છો. તમારે તમારી બચત યોજનાઓમાં નાણાંનું રોકાણ કરવું પડશે, તો જ તમે તમારું ભવિષ્ય સુધારી શકશો. તમે તમારી માતાને માટે ભેટ લાવી શકો છો. નોકરીમાં કામ કરતા લોકોને થોડું સન્માન મળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે જનકલ્યાણ માટે કામ કરવાનો રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતા વધશે. વેપાર કરતા લોકો માટે દિવસ મિશ્રિત રહેવાનો છે. તમે કોઈ મોટા લક્ષ્ય માટે સમર્પિત રહેશો. ટીમ વર્ક દ્વારા કામ કરવાથી તમને સારો ફાયદો થશે. બધાને સાથે રાખવાના તમારા પ્રયાસો પણ સફળ થશે.
તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમે પરેશાન રહેશો. આ માટે તમે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો. સ્થિરતાની લાગણી પ્રબળ બનશે. તમારું ઘર કે દુકાન ખરીદવાનું સપનું આજે પૂરું થઈ શકે છે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સ્પષ્ટતા જાળવવાનો રહેશે. જો તમે તમારા સાસરિયામાંથી કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે અને તમારે તમારી જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. કાર્યક્ષેત્રમાં કોઈ વાતને લઈને વિવાદમાં ન પડો. તમારે તમારી દિનચર્યા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો જ તમે તમારા બધા કામ સમયસર પૂર્ણ કરી શકશો. તમારી આળસને કારણે આજે તમારા કામમાં થોડી ઢીલ પડી શકે છે, જેને કારણે તમારા ઘણા કામમાં વિલંબ થઈ શકે છે. તમારે તમારી આસપાસ રહેતા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારો આત્મવિશ્વાસ ચરમ પર રહેશે અને તમે કોઈ પણ કામ કરવા માટે તૈયાર રહેશો. રાજનીતિમાં કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે, પરંતુ તેઓએ પોતાના કામમાં આરામ ન કરવો જોઈએ, નહીં તો તેમની પ્રગતિમાં અવરોધ આવી શકે છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે થોડો તાજગીભર્યો સમય માણશો, જે તમને ખુશ રાખશે. તમે બૌદ્ધિક અને માનસિક બોજામાંથી મુક્ત થશો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ તેમના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવાનો રહેશે. તમારે પારિવારિક બાબતોમાં સાવધાની રાખવી પડશે અને દરેક સાથે તાલમેલ જાળવી રાખવો પડશે. કોઈ પણ કામ આવેશમાં ન કરો, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમે તમારી પોસ્ટની ગરિમા જાળવી રાખો. ઘરના લોકો સાથે સંબંધોમાં કોઈ મતભેદ હશે તો તેનું નિરાકરણ આવશે. તમારે કોઈ મોટી ઉપલબ્ધિ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. લોકો સાથે નમ્રતા જાળવો. તમારા વિવિધ પ્રયાસો પહેલા કરતાં વધુ સારા રહેશે. કોઈ જમીન અને મકાન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે. તમને કામ પર કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે અને તમે કોઈની સાથે જૂથ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. તમે તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરશો. જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા પિતાને તેના વિશે પૂછશો, તો તે તમારા માટે સારું રહેશે. તમે કામમાં સારું પ્રદર્શન કરશો અને તમે મિત્રો સાથે ક્યાંય બહાર ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો. તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. જો તમે કોઈને કોઈ વચન આપો છો તો તમે તેને પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરશો. દરેક વ્યક્તિ તમારા વર્તનથી ખુશ થશે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે, જેમાં પરિવારના સભ્યો તમારું સ્વાગત કરતા જોવા મળશે. તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે તમારા જીવન ધોરણને સુધારવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. લાંબા ગાળાની ધંધાકીય યોજનાઓને વેગ મળશે. તમારા સર્જનાત્મક પ્રયાસોથી તમને ફાયદો થશે. તમે અંગત બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. વિદેશથી વેપાર કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારે ભાગીદારીમાં કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ. તમને વિવિધ કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. વ્યક્તિગત બાબતો પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. તમારા સંબંધો ભાવનાત્મક રીતે મજબૂત રહેશે.